પાવાનું હોય ને લીલ પણ આવે. ગમે ગાન વાસડો લેવાની ના મોઢાથી પાણી પાય ની પેટમાં જાય આખી જગત જોઈશ. નીણ નાખો તો મોઢાથી જાય. પાણી મૂકો ને મોઢાથી તોય પી. આવડા ઠાઠા પાણી રેડાવે ક્યાં જાય એ હળ હોતી નથી. આ પિતૃને મોઢું દેખાય નહીં અને ઠાઠાથી હારા આવે આખી જિંદગી મરી ગયા ભાઈ. એ કેમ કે કઈક આ તર્ક બુદ્ધિ બધા શું કે ભાઈ મનસુખભાઈ વિરોધ કરે છે. એટલે ભાઈ વિરોધ નથી કરતો કે આ પિતૃ હું કઉ છું પાણી પીએ પણ મોઢાથી પીએ એ આખી જગત જોઈશ. પણ આવડા લીલિયા પાણી રેડે બે ગાન વાસડો લેવી ઠાઠા પાણી રેડાવે. એટલે આવડા બુદ્ધિ વગેરેના તમારો ડોહો મોઢાથી રેડો તો પી. આ ઠાઠર રેડો જાય ક્યાં કોઈએ વિચાર્યું જ નહીં. જયદેવ બાપા બોલ્યા, એવા મહાપુરુષો બોલ્યા. આ બહુસર માને કુકડા માથે બેહાડી દીધી. એલા કુકડાને તમે ઘી ખવડાવો, બદામ ખવડાવો, 100 ફૂટની બાઈ કુકડા માથે બેહે એની લીંડી નીકળી જાય. કોઈ દી મારો બાપ આવો તો કુકડો બાઈ નો વજન ખમે. આ તર્ક બુદ્ધિ છે. તેદી ચિત્ર નહોતા અને કોઈ ચારણની દીકરી ક્યાંય કુકડે માથે બેહે. એલા આવડે એને ખાવા હાટું કોકડે ને તરી દીધા. શીતળા માને ગધેડે બેહાડી. આ દિશા ખરાબ કરી ભાઈ. આપણે કદાચ આપણે ઘણા માણસો આપણે માનીએ છીએ ભગવાનને, કઈ ના ધર્મી નથી, ધર્મી છે પણ તર્ક બુદ્ધિ. આપણે અટાણે બાયુને માનતા રાખ્યું કે હે માડી હું આટલા શનિવાર રહું છું, મારા ઘરે એક હનુમાનજી જેવો દીકરો દમાં. ઈ બાઈ દવા પીને મરી જાય. તમારો બાપ પૂછડા વાળો મોઢા વાળો આવે મરાઈ જાય. અટાણે સોનોગ્રાફી આવી ગઈ, પેટમાં હોય ત્યાંથી તપાસ કરે કે કઈ વાંધો નથી ભાઈ. કોઈ ખાપણ વાળું હોય તો ડોક્ટર કે ભાઈ છે વાંધો છે એવો. આ તો હારા પ્રતાપ મોદી સાહેબ ને પૂછો કે આ બેટી બચાવો અભિયાનમાં સોનોગ્રાફી બંધ કરી નકર નકર્યા જણ જ પેદા કરતા હતા. તમારો બાપ પણમાં ક્યાં જો અડધા તો બિચારા ગોતરી આરે પણસ. એ ભાઈ એ છોકરીઓ જ નથી. અમુક નાઈટમાં તો જો બસારે શરમ લાગે છે ને એને ઘરે. અમારા ગામમાં સરપંચ ને ઘરે દલિત ની છોકરી એ તો એનો બાપ ચૂંટણી આવી તો ખબર પડી. કેમ કે અનામત આવી એટલે જો બાઈ બારી નો કાઢે કે દલિત ની છે તો સત્તા વગર ના રહી. સત્તા હાટું કહવું પડ્યું કે અમારા ઘરે દલિત છે. ઓલી છોકરી કઈ ઓ ભીમે ને ઉસકો માનતે. મેં કી બેન વો હમ ભી ખબર હે. પણ હવે ખબર હે ક્યાં કરે. બાપા બધું કરીને કેવું પડ્યું કે અમારા વારી છે છોકરી. એ આપણે તો હજી આપણામાં વણકર ચમાર સુરેન્દ્રનગરમાં જાવ, વણકર ચમાર ને દીકરી દેતા નથી, લેતા નથી. આપણે હજી જાત માઇક માંથી બારા નથી નીકળ્યા. આપણે હજી વાલ્મીક ને ઘરે પાણી પીવામાં ના ને મારા દેવ અભડાઈ જાય. પણ દેવ વાળ્યું જીના ઘરે સોખાય હોય એ ગમે એના ઘરે ખવાય. બાય સોખી હોવી જોઈએ, નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ હોય ને એટલે એનું ખવાય. ફુહિયારી ફેરી હોય કોઈને ઘરે કોઈ ન ખાય. બાપુ ઊંચી બાઈ હોય તોય જીના ઘરે માખીઓ બમણતી હોય ને ઘરે ખાય કોઈ. એ ચોખાઈ હોવી જોઈએ, એના ઘરે જમાય. અમારા આશ્રમે દેવી પૂજક આવ્યા હતા. મેં એને કીધું મેં બેન હાથ બાથ ધોઈ નાખો અને નાઈ નાખો, બટેટાનું શાક બનાવો અમે ખાવું તમારા અહીંથી. પણ નાખ્યો પેલા નકર મન જો ફૂગ માર્યું ને તો મારો બાપ આવશે તો કોળિયો હેઠો ઉતરશે નહીં. અમારે ત્યાં કણે એક બાઈ દશામાં ધૂણતી હતી. હવે એનો ઘરવાળો બધું ઓલું બિચારો કે નિરાતે જાઓ લાઈનમાં પૈયા લાગો. પછી એના ઘરવાળાને કીધું એટલે તું તો પૈયા લાગ, તારા ઘરે દશામાં આવ્યા છે. એટલે ઓલાને બધે શરમાયો. એટલે ધીરે ધીરે બિચારો પાઈ ગયો. બાઈને ખબર પડી અમારો દીકરો મને નમો નહીં આજ પૈયા લાગવા આવે છે. એટલે બાઈને વધારે અવતાર આવ્યો કે ખમા મોરાગઢ વાળી હું મોમાય બોલું ખમા ખમા ખમા. એટલે ઓલો એમ પા આવ્યો. એટલે એને કીધું માડી તમે તો હમીરા હાથ દિયો છો. માડી તમે કેટલીના દુઃખ ભાંગ્યા. માડી કેટલીને શેર માટી દીધી. માડી મને એક વસન દિયો. માંગ માંગ દીકરા કહી તું આજ માંગ તું માંગી તને દઉં કહી.
તો મારી કહેજે તમે જો તમારા ભાખેલા ભોંય ન પડે ને મારી મને એક વસન દિયો કે મારી આજ તું દીકરા બોલ તું માંગી કરી દેવ કે મારી મને છૂટા છેડાનું કાંઈક કરો કે ઈ તો આજે નહીં થાય ને કાલે નહીં થાય એલા દશામાના હાંડિયા માથે બેહાડી આને કોઈએ વિચાર્યું નહીં એલા તેદી કાંઈ આવા જનાવરો નહોતા એ તેદી ચિત્રકળા નહોતા એ દેવની જેને ખબરે ન પડી આ દેવ આની અંદર બેઠો છે આ બોલે ઈ બીજો નથી છે પરમેશ્વર પોતે આ નર અજ્ઞાની આંધળો બાપા પાણામાં રહીને ગોતે આઈને પથરે ને પૈયા લાગ્યા મારા બાપ મને કાંઈક દે